વલસાડ વન વિભાગની ટીમને બાતમી મળી કે વન્ય પ્રાણીના અવશેષો ગેરકાયદેસર રીતે વલસાડ તાલુકાના નવેરા ગામે રહેતા અજયભાઈ પટેલના ઘરે હોવાની માહિતી મળી અને વિભાગની ટીમે તેના ઘરે છાપું મારતા તેના ઘરેથી દીપડાના કપાયેલા 4 પંજા તેમજ ચામડું મળી આવ્યું હતું। વન વિભાગની ટીમે અજય માધાભાઈ પટેલ જે નવેરા વલસાડના રહેવાસી છે તેમને પૂછપરછ કરતા આ દીપડાનું ચામડું વેપાર કરવા માટે કપરાડામાં રહેતા સુરેશભાઈ કાશીનાથ વણઝારા પાસેથી લાવ્યો હોવાની હકીકત બહાર આવી હતી। વન વિભાગની ટીમે સુરેશ કાશીનાથ વણઝારા જે કપરાડાના રહેવાસી છે એમની ધરપકડ કરી છે। બંને આરોપીઓ વન્યજીવ દીપડો વન્યજીવ સંરક્ષણ ધારા 1972 સુધારા 2022ની અનુસૂચિ 1માં રક્ષિતને મારીને તેના ચામડાનો ગેરકાયદેસર વેચાણ કરવાના હતા। વન વિભાગની ટીમે સુરેશભાઈ કાશીનાથ વણઝારાને વધુ પૂછપરછ કરતા તેમની સાથે રહેલા થેલામાંથી પોટલામાંથી બાંધેલ પક્ષીના હાડકા અને કૂતરા જેવા પ્રાણીના હાડકા મળ્યા હતા। પક્ષી વિશે પૂછતા વન્યજીવ પક્ષી ડૂડો જણાવ્યું હતું। આ વન ઓલ વન્યજીવ સંરક્ષણ ધારો 1972ની અનુસૂચિ 1માં રક્ષિત છે। વન્યજીવનો શિકાર વેચાણ અને મેલી વિદ્યામાં ઉપયોગ કરીને ગુનો આચર્યો છે।